હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આપણે 5 લેક્ચર ફિનિશ કર્યા છે. 5 લેક્ચરમાં આપણે આટલું ફિનિશ કર્યું. 1 માર્કના 49 ક્વેશ્ચન, 2 માર્કના 5 ક્વેશ્ચન, 3 માર્કનું ખાતું ખોલવાનું બાકી છે અને 4 માર્કના 2 ક્વેશ્ચન ફિનિશ કર્યા. એમ કહીને આપણે 67 માર્કનું ફિનિશ કર્યું છે. ચલો, આજે ચાલુ કરીએ હવે ફરતી. ઘણું બધું શીખી ગયા આપણે. તમે સારા માર્ક લાવી રહ્યા છો. અમુક જણ થોડા ઓછા માર્ક લાવ્યા છે એક્ઝામમાં. વાંધો નહીં, એ લોકો ફરીથી એક્ઝામ આપીને પાસ થઈને આવી જાઓ ફટાફટ જોડે. બરાબર? ચલો, આજે લાસ્ટ લેક્ચરમાં આપણે બક્સરનું યુઝ ફિનિશ કર્યું. એના પર સવાલ જવાબ મોઢે કર્યા આપણે. અને આપણે મરાઠા વિગ્રહ જોયા. પ્રથમ મરાઠા વિગ્રહ, પછી મૈસૂર વિગ્રહ, ટીપુ સુલતાન જોઈ કાઢ્યો. ટીપુ સુલતાને શું કર્યું? તો ચલો હવે એને આગળ આપણે જોઈએ શું થયું આગળ. ક્યાંય કહાની શરૂ થઈ હતી આપણે. પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ઘણા બધા આવી ગયા જોઈ લીધા આપણે. અંગ્રેજો સ્થાયી થઈ ગયા અહીંયા. બરાબર? બંગાળમાં રાજ કરવા લાગ્યા. કેવી રીતે રાજ કરવા લાગ્યા ભાઈ? કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું, પછી ભાઈ બક્સરનું યુદ્ધ થયું અને એકદમ સેટ થઈ ગયા લોકો. બરાબર? હવે વિગ્રહ થવા લાગ્યા. બધા અલગ અલગ રાજા ભેગા થઈને શું કરવા લાગ્યા? અંગ્રેજોને હરાવવા માટે તૈયારી કરવા લાગ્યા. તો શું થયું હવે જોઈએ આપણે. ચલો, એક માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. એક માર્કની બુકમાં આવી જાઓ. લખો, ટીપુ સુલતાનને હરાવવા, ટીપુ સુલતાનને હરાવવા ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદ લીધી. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદ લીધી. લખો, જવાબમાં લખી દો મરાઠા અને નિઝામ. જવાબમાં લખો મરાઠા અને નિઝામ. ટીપુ સુલતાન એવો હતો ને કે બહુ જોરદાર નીકળ્યો. મૈસૂરનો રાજા ને કાલે આવ્યું હતું ને આપણે. પહેલા તો એક મને ગવર્નર કોણ હતો? સૌપ્રથમ ગવર્નર કોણ હતો? પહેલો ગવર્નર કોણ બન્યો? કોર્નવાલિસ. તો કોણ હતું? ફાઇનલ બોલો. કોર્નવાલિસ કે વોરેન હેસ્ટિંગ્સ? તો પછી પ્રથમ ગવર્નર કોણ બન્યો? કઈ નીતિ આવી હતી તે? કયો? દ્વિમુખી શાસન પદ્ધતિ હતી. પણ કયો ધારો પસાર કરવામાં આવ્યો? નિયામક ધારો. નિયામક ધારામાં શું શું હતું? એનો આખા જેનો ગવર્નર જનરલ તરીકે એને નિયુક્ત કરવામાં આવશે. હા, એ બધું યાદ છે ને? તો કોણ હતું ફાઇનલ? પ્રથમ ગવર્નર વોરેન હેસ્ટિંગ હતો. બરાબર? હવે જો હવે શું થવા લાગ્યું? વોરેન હેસ્ટિંગ બની ગયો. બરાબર? પછી નિયામક ધારો આવી ગયો. તો બધા વિગ્રહ કરવા લાગ્યા. ટીપુ સુલતાન એવો હતો કે બહુ નડ્યો એ લોકોને. એ બહુ તાકાતવર હતો. એ નીતિ લાવ્યો, એ બધી જોરદાર હતી. તો અંગ્રેજોને બહુ ડર લાગવા લાગ્યો. પછી શું કર્યું? દગાખોરી. કોનો સાથ લીધો? દુશ્મનને હરાવવા શું કરવાનું? દુશ્મનના ફ્રેન્ડ બની જવાનું. એવી નીતિ હતી એ લોકોને કે દુશ્મનને હરાવવું હોય તો દુશ્મનને શું બનાવવાનો? દોસ્ત બનાવી કાઢવાનો. એ લોકો એવું કર્યું. કોને પછી દોસ્ત બનાવ્યા? મરાઠા અને નિઝામને દોસ્ત બનાવી કાઢ્યો. એમની સહાય લઈને શું કર્યું? ત્રણેય જણે મળીને આક્રમણ કર્યું. લખો, ટીપુ સવાલ છે શું? એ પાછો બોલી જાઉં છું. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદ લીધી. કોની? મરાઠા અને નિઝામ. ચલો, બીજો કોણ આવ્યો હતો ભાઈ? ગવર્નર કોર્નવાલિસ બીજો હતો ભાઈ. ગુજવાતા નહીં. પહેલો હતો વોરેન હેસ્ટિંગ્સ, બીજો આવ્યો કોર્નવાલિસ. તો ત્રીજો કોણ આવ્યો? હેરાન કરવા આપણને. લખો, કોર્નવાલિસ બાદ ખાલી જગ્યા ગવર્નર જનરલ બન્યો. કોર્નવાલિસ બાદ ખાલી જગ્યા ગવર્નર જનરલ બન્યો. લખી દો સર જોન શોર. સર જોન શોર. પાછું નામ? અરે ગયા ને હેરાન કરતા. સર જોન શોર. કોર્નવાલિસ બાદ ખાલી જગ્યા ગવર્નર જનરલ બન્યો. કોણ બન્યો ભાઈ? સર જોન શોર. ચલો, બીજો ક્વેશ્ચન આવી જાઓ. સર જોન શોરે નવો ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 52.
સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ. સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ. તો લખી દો જવાબમાં તટસ્થતા. પ્રતિજ્ઞા નહીં, પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાનો મતલબ થાય ઇજ્જત. ઇજ્જત ઘટી ગઈ ભાઈ. એ આ તટસ્થતા નીતિ અપનાવી અહીં કહીશું કે પ્રતિષ્ઠા ઘટી ગઈ, એમની ઇજ્જત ઘટી ગઈ. હવે નીતિમાં શું હતું કે તટસ્થતા એટલે કોઈને જોવાનું જ નહીં. મજૂર આવે તો મજૂરને મારીને કામ, ભલે મજૂર મરી જાય તો બી એની જોડે કામ કરવાનું, બરાબર. અલગ ભાગ પાડી દીધા કે રાજા હોય, ઉપર પૈસાવાળા હોય, એ લોકો અલગ, એ લોકોએ કામ નહીં કરવાનું, મજૂર હોય એમને બહુ કામ કરવાનું. આખું એક એવો હતો ને કે એને જાનવર જેવો હતો કે કંઈ જોવે જ નહીં, માણસ મરી જાય તો એને કંઈ પડી જ નહીં, એવો હતો અંગ્રેજ. કોણ હતો એ? સર જ્હોન સોર. હવે આવું માણસ કરે તો કોઈ પસંદ આવે ભાઈ? કે કોઈ ભગવાનથી બી ના ડરે. લોકો ભગવાનની પૂજા કરે છે કે ભગવાન નહીં પૂછો, મને પૂછો, એવો માણસ હતો એ. તો એના કારણે શું કરી, કોની ઇજ્જત કોની ગઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઇજ્જત ગઈ. પછી શું થયું? આવો હતો માણસ, શું કરવું પડ્યું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળાએ એને હટાવી દેવો પડ્યો, બરાબર. શું આગળ થયું જોઈએ હવે. આ સવાલ શું હતો? સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ. તો શું આવે? તટસ્થતા નીતિ. ચલો હવે આગળનો સવાલ. ગવર્નર જનરલ સર જ્હોન સોરે કઈ નીતિ અપનાવી હતી? ગવર્નર જનરલ સર જ્હોન સોરે કઈ નીતિ અપનાવી હતી? તટસ્થતા નીતિ. જવાબ લખી દો. ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતા નીતિ અપનાવી હતી. ચલો 4 ક્વેશ્ચન કરી દીધા આપણે, એક માર્કના. આમાં ખબર પડી કે ત્રીજો જનરલ કોણ આવ્યો? ગવર્નર જનરલ કોણ આવ્યો? સર જ્હોન સોર. એને પ્રતિષ્ઠા ઘટાડી કાઢી. કઈ નીતિ અપનાવી? તટસ્થતા નીતિ. ચલો આગળ શું થયું એના માટે આવો 2 નંબરની બુકમાં આવી જાઓ. આગળ શું થયું જોઈએ આપણે. 2 નંબરની બુક કયો ક્વેશ્ચન આવે એમાં? 6. ક્વેશ્ચન નંબર 6 લખો. ગવર્નર જનરલ વેલેસ્લીના માથે. આ ગવર્નર જનરલ કેમ આવ્યો એ તમને ખબર પડશે. આમાં શું થયું? પેલું આવું કર્યું તો આને હટાવીને કોણ લાવવો પડ્યો? વેલેસ્લીને લાવવો પડ્યો. તો એ લખો. ગવર્નર જનરલ વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી શા માટે આવી? સર્વોપરી બનાવવાની જવાબદારી શા માટે આવી? બરાબર. વેલેસ્લીને શું જવાબદારી આવી ભાઈ? કે તારે કંપનીને જે પ્રતિષ્ઠા ઘટી ગઈ છે શું કરવું પડશે? તારે સર્વોપરી એટલે ઊંચી લઈ જવી પડશે, સૌથી ઉપર લઈ જવી પડશે. તો વેલેસ્લીને જવાબદારી આપવામાં આવી કે કંઈ બી કરો પણ કંપનીનું નામ ઊંચું લાવો ભાઈ, એમ. તો લખો મુદ્દા નંબર 1. ગવર્નર જનરલ સર જ્હોન
સર જોન શોરે અપનાવેલી તટસ્થતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ હતી. તટસ્થતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ હતી. એ મુદ્દો બેઠો આવી ગયો. આગળ આપણે આવી ગયો આપણને. ફરી બોલું છું. ગવર્નર જનરલ સર જોન શોરે અપનાવેલી તટસ્થતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ હતી. બીજો મુદ્દો આવી જાઓ. આ નીતિને કારણે મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા. આ નીતિને કારણે મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા. બની જાય ને ભાઈ. આવી નીતિ અપનાવે તો કોઈ એને સાથ આપે ભાઈ? આ માણસો કોઈ સાથ આપે? ના આપે. એવું લાગે ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ભાઈ બહુ ખરાબ છે, એટલે આને કોઈ સપોર્ટ ના કરે. અને કોને સપોર્ટ કરે? જે બીજું સારું હોય એને સપોર્ટ કરે. તો મરાઠાઓ શું બની ગયા? વધુ શક્તિશાળી બની ગયા. હવે અંગ્રેજો કરતાં બીજું શક્તિશાળી બની જાય તો શું થાય ભાઈ? શક્તિશાળી બની પેલો એને હરાઈ મારે ભાઈ યુદ્ધ કરીને. ભાઈ યુદ્ધ કરે ને તો આ લોકોને ડર લાગવા લાગ્યો. બરાબર. તો કોને લાવ્યા પછી? એક સારા માણસે લાવ્યો. સારો માણસ કોણ હતો? વેલેસ્લી હતો. લખો ત્રીજો મુદ્દો. આથી સર જોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી સર્વોપરી આ રહ્યું ને સૌથી ઉપર. સર્વોપરી એટલે સૌથી ઉપર, બીજા કરતાં સૌથી હોવું જોઈએ, મરાઠા કરતાં બી ઉપર. સર્વોપરી બનાવવાની જવાબદારી આપી. ફરી બોલું મુદ્દો. આથી સર જોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી. ખબર પડી કેમ આપવામાં આવી? કેમ પહેલાં એ શું કરી? પ્રતિષ્ઠા ઘટાડી દીધી, મરાઠાઓ શક્તિશાળી બની ગયા. આથી ફરીથી કંપનીને પાછી ઊભી કરવા માટે અને પાછી સર્વોપરી બનાવવા માટે કોને આપી ભાઈ? વેલેસ્લીને જવાબદારી આપી. ચલો હવે 2 માર્કમાં જ રહો. લખો નવો સવાલ. વેલેસ્લી આવ્યો. હવે જોઈએ ને વેલેસ્લીએ શું કર્યું. સૌથી પહેલો કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ. બીજો કોણ હતો? ત્રીજો કોણ આવ્યો? જોન શોર. ચોથો કોણ આવ્યો? વેલેસ્લી. બરાબર. ઓકે. હવે વેલેસ્લીએ શું કર્યું? કેવી રીતે એને અંગ્રેજોને પાછા ઊભા કરીને પાછા નંબર 1 બનાવી કાઢ્યા એ હવે ખબર પડશે. વેલેસ્લીએ એવું જોરદાર કામ કર્યું કે એને પાછી અંગ્રેજો થઈ ગયા. તો જોઈ લઈએ. લખો કારણ આપો. નંબર કયો આવ્યા? 7મો ને? કારણ આપો. ડેશ કઈ લખો. વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. એક યોજના લાવ્યો સર વેલેસ્લી. કે એવી યોજના લાવ્યો કે પછી એમાં બધા ઉલ્લુ બની ગયા. બધાને એવું લાગ્યું કે અંગ્રેજો બહુ સારા છે એવું લાગ્યું. હતા કેવા? ગંદા કે અંદર ખાને બધું લૂંટી કાઢ્યા, પણ બધાને સારા લાગ્યા. કે શું હતું એવું જોઈએ. ચલો
લખો નંબર 1. આ કારણ શું છે કે ગવર્નર જનરલ સહાયકારી યોજના અમલમાં કેમ મૂકવી પડી, આ એનું કારણ છે. બરાબર, તો લખો ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતા નીતિ અપનાવી હતી. ફરી બોલું છું, ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતા નીતિ અપનાવી હતી. મુદ્દા નંબર 2. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. શું થયું? રાજ્ય વિસ્તાર એટલે શું કરવાનું? એક પછી એક રાજ્ય જીત્યા હતા ને લોકો. પેલા બંગાળ જીત્યું, દીવ, દમણ, ગોવા જીતતા ગયા. શું થાય? રાજ્યનો વિસ્તાર થતો જાય. એ શું થઈ ગયો? અટકી ગયો. કેમ અટકી ગયો? કેમ એમને સપોર્ટ મળતો બંધ થઈ ગયો. કે જે બીજા રાજા સપોર્ટ કરતા હતા એ લોકોએ બંધ કરી દીધો. કેમ ભાઈ? કેમ કે બહુ જ ખરાબ કામ કરતા એ લોકો, એના કારણે. પહેલો મુદ્દો શું હતો? ગવર્નર જનરલ સર જ્હોન સોરે શું કરી? તટસ્થતા નીતિ અપનાવી હતી. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રતિષ્ઠા ઘટી અને તેમને રાજ્ય વિસ્તાર અટકી ગયો. નંબર 3. તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. ફરી બોલું, તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા અને પરિણામે કંપનીની સર્વોપરિતા એટલે સૌથી ઉપર હતી એ કંપની, એમ. કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. ફરી બોલું છું, તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા અને પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. કે ભાઈ સપોર્ટ ના કરે શું થાય? ભાઈ ધીમે ધીમે આ બાજુ પેલા લોકો સપોર્ટ ના કરે અને શું થાય? રાજાઓ એક થઈ જાય. આખું ભારત રાજા એક થઈ જાય તો શું થાય? ભાઈ બધા ભગાડી દે અંગ્રેજોને મારી. એમાં શું થયું? ડર લાગવા લાગ્યો. ભાઈ આગળ શું થયું? જો લખો મુદ્દા નંબર 4. આથી તટસ્થતા નીતિનું પાલન કરવું કંપની માટે હિતાવહ ન હતું. ફરી બોલું છું, આથી તટસ્થતા નીતિનું પાલન કરવું કંપની માટે હિતાવહ એટલે સારું, એના માટે સારું નહોતું ભાઈ કંપની માટે. છેલ્લો મુદ્દો નંબર 5. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠા પાછી લાવવા માટે
સર્વોપરિતા અને પ્રતિષ્ઠા પાછી લાવવા માટે સહાયકારી યોજના અમલમાં મૂકી. સહાયકારી યોજના અમલમાં મૂકી. બરાબર. શું કર્યું? સહાયકારી યોજના કોણ લાવ્યો ભાઈ? વેલેસ. સમજી ગયા આપણે કેમ લાવવી પડી? કેમ કે સર જોન સોરે બધું ગાણાવેડા કર્યા. બરાબર. હવે સહાયકારી યોજના શું હતું એવું કે અંગ્રેજો નંબર 1 બની ગયા પાછા? એ જોઈએ કે એવું શું કરી લીધું એને યોજનામાં શું લાવ્યું. પહેલાં તો અંગ્રેજો નંબર 1 કેવી રીતે બનાવ્યા હતા? પેલી કયો ધારો આવી ગયો તો? નિયામક ધારો આવ્યો. એમાં શું કર્યું? આખા ભારતમાં ફેલાઈ ગયા લોકો, નંબર 1 બની ગયા. બરાબર. એણે પહેલાં સૌપ્રથમ વોરન હેસ્ટિંગ આવ્યો, સારું ચાલ્યું. પછી આયા કોર્નવોલિસ, શું જોરદાર ચાલ્યું. પણ આ એક વચ્ચે આવી ગયો. કોણ આવી ગયો? સર જોન સો. એણે એવું કામ કર્યા તો પાછું એનું ઘટી ગયું અંગ્રેજોનું. પાછી એને હટાવીને કોણ લાવવો પડ્યો? વેલેસલીને લાવવો પડ્યો. એણે શું કર્યું કે પાછું નંબર 1 બની ગયા? એ હવે જોઈએ આપણે ક્વેશ્ચનમાં. એના માટે તમારે આ જે મુહૂર્ત થઈ રહ્યું છે ત્રીજા નંબરની બુકનું, ત્રીજા નંબરની બુકમાં આવી જાય તો મુહૂર્ત ફાઇનલ થઈ જ ગયું. આવી જાઓ. નંબર 1, ક્વેશ્ચન 1. વેલેસ્લીની સહાયકારી યોજનાની ક્વેશ્ચન 1 વેલેસ્લીની સહાયકારક યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? અથવા કંઈની બીજો ક્વેશ્ચન બી છે, બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અથવા કંઈ લખજો. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? ક્વેશ્ચન માર્ક. તેની મુખ્ય શરતો કઈ હતી? તેની મુખ્ય શરતો કઈ હતી? ફરી સવાલ બોલું છું. પહેલો સવાલ હતો વેલેસ્લીએ સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? અથવામાં હતું ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? ક્વેશ્ચન માર્ક. તેની મુખ્ય શરતો કઈ હતી? જોઈ લઈએ કઈ હતી. બરાબર. ચલો લખો મુદ્દા નંબર 1. ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને કંપનીની પ્રતિષ્ઠા પાછી લાવવા માટે ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ તો પહેલાં આવી ગયું હતું ભાઈ કે કેમ મૂકવી પડી, એ આવી ગયું. લખો મુદ્દા નંબર 2. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી.
જોજો હવે કેવી કેવી યોજના હતી જોજો તમે. તમે રાજા હો તો તમે કહી દો કે હા યાર અંગ્રેજો બહુ મસ્ત માણસ છે, આપણા માટે જ બહુ વિચારે છે, તમને એવું થશે. એવી યોજના હતી. પણ થોડું દિમાગ લગાવશો જોજો કે હા આમાં નુકસાન તો આપણું જ છે એવું. તે વખતે રાજામાં શું દિમાગ નહોતું, હા પાડી દીધી અને ઘૂસી ગયા બધા અંગ્રેજ જોડે. કેવી યોજના જોજો ભાઈ, જોજો. નંબર 3, મુદ્દા નંબર 3માં આવી જાઓ. મુદ્દા નંબર 3, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે. ફરી બોલું છું. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું એટલે બધું આવડતું હોય એમને, યુદ્ધ લડતા બધું કેવું હોય, આવડતું હોય. તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય એટલે સેના અપાશે. એમાં એમાં લખજો અલ્પવિરામ કરીને જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આંતરિક એટલે અંદર કોઈ ના આક્રમણ કરી કાઢે ના. પેલું જોયું સિરાજુદ્દૌલાને કોણે માર્યો ભાઈ? મીર જાફરે જ માર્યો ને. આંતરિક કહેવાય એને, અંદરનો માણસ જ મારી કાઢે. બાહ્ય કોણ? બીજો રાજા યુદ્ધ કરવા આવે એમ. તો શું કીધું અંગ્રેજોએ? જો કોઈ આવું યુદ્ધ હશે તો અમે લોકોએ સેના આપશું તમને, અને કોણ કરશે? તમારી રક્ષા કરશે. હવે તો કોઈ તમને આવું કે તમે ના પાડશો કે આ તો ભાઈ સેના વેના આપે, સારું જ છે ને યાર. જે અંગ્રેજો કહે એ સેના કરશે ને આપણે. હા, પાછળથી એવું હોય ને ભાઈ, સેના કોની? અંગ્રેજોને. હવે અંગ્રેજોની સેના તો અંદર છે, એ તો કંઈ બી કરે ને ભાઈ. માનશે કોનું? રાજાનું માનશે કે પેલાનું માનશે? અંગ્રેજોનું માનશે ને ભાઈ. હા તો એવું એને શું કર્યું? આ ચાલાકી વાપરીને શું કર્યું? સેનાને ઘુસાડી દીધી અંગ્રેજોને. અંગ્રેજ સેનાને આવું બહાનું કાઢીને શું કરી? રાજ્યમાં ઘુસાડી દીધી. ધીમે ધીમે શું થયું ભાઈ? રાજાની સેના કરતાં કોણ વધારે થઈ ગયા? અંગ્રેજો વધારે થઈ ગયા. દિમાગ આવું નહોતું એ લોકોને કે આવું થઈ શકે છે. ચલો મુદ્દા નંબર 4 લખો. તેના બદલામાં, હવે સેના આપશે ને એના બદલામાં એમ, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ પેટે લશ્કરી ખર્ચ એટલે આ સેનાનો ખર્ચ હોય ને ભાઈ, ખાવા પીવાનો, રહેવા કરવાનો ખર્ચ તો હોય ને. લશ્કરી ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. ફરીથી બોલું છું. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ પેટે પોતાની તેટલી જ ઉપજનો પ્રદેશ કોને આપવાનો ભાઈ? અંગ્રેજોને આપવો. શું કરવાનું? લશ્કરી ખર્ચ થાય ભાઈ, ખાવા પીવાનો, રહેવાનો, કપડાં જે બી ખર્ચ થતો હોય એનો રહેવા કરવાનો. એટલી જે બી ખર્ચ હોય તે ખર્ચ નહીં આપવાનો. ખર્ચ કોણ આપશે? અંગ્રેજ આપશે. એ બધાનું ભરણ પોષણ ખાવાનું કોણ કરશે? અંગ્રેજો. રાજાએ શું આપવાનું? એટલું જે પ્રદેશ હોય ને કે ભાઈ ચલો કે ₹1,00,000 ખર્ચ થશે ભાઈ, તો ₹1,00,000 જે પ્રદેશ હોય ને, ₹1,00,000 જે જગ્યા હોય એ આપવાની અંગ્રેજોને.
થઈ ગયું ને. ઓલા લોકો કંઈ કરે નહીં. હા તો આ તો જગ્યા બી આવી ગઈ, બે ફાયદા થઈ ગયા. એક તો લશ્કર ઘૂસી ગયું રાજ્યમાં અને જગ્યાએ મળી ગઈ. અને સર જે ઓલા લોકો પહેલા ખર્ચ કરતા હતા એ તો કરતા જ. હા એ તો હતું જ ને ભાઈ, લશ્કર તો પહેલા હતું જ ભાઈ. ઉપરથી વધારાના પૈસા હા થઈ ગયા. વધારાના પૈસા જગ્યા મળી ગઈ અને રાજ્યમાં સૈનિક ઘૂસી ગયા. એટલે બધું ફાયદો જબરું વિચારીને લાયા હતા એ લોકો. પછી લખો આગળ પાંચમો નંબર આયા લખો તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. યુદ્ધ કે સંધિ એટલે દોસ્તી, યુદ્ધ એટલે ઝઘડો, સંધિ એટલે દોસ્તી. ફરી બોલું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. એટલે આ તો શું કોણ કહેવાય, રાજા તે જ બની ગયો ને. તો કે આની મંજૂરી વિના યુદ્ધ કરવાના શું સંધિ કરવાની, તો એક નામનો નોકર કહેવાય. હા એવું થઈ ગયું. આગળ મુદ્દો લખો રાજાએ સહાયકારી યોજનાના અમલ માટે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે મેઇન માણસ હોય ને, એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. ફરી બોલું છું, રાજાએ સહાયકારી યોજનાના અમલ માટે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. શું થઈ ગયું ભાઈ, રાજાની બાજુમાં બેસે જઈને પ્રતિનિધિ એટલે રાજા જ થઈ ગયો એક. હા હવે આ હશે રાજા, એ રાજાની બાજુમાં બેસશે, રાજા એને પૂછ્યા કે કરવાનું નહીં. રાજા કોણ થઈ ગયું તું ભાઈ, આ જ થઈ ગયો ને. સમજો પેલો રાજા હોય ને મેઇન, એ આને પૂછા કરે કે યુદ્ધ ના કરી શકે, કંઈક બીજું કંઈ ના કરી શકે, ના કંઈ બીજો કંઈ નિર્ણય લઈ શકે, બધું આને પૂછીને કરવાનું. રાજા બની ગયો, આ બધું સૈન્ય ઘૂસી ગઈ, આ બાજુ જગ્યા જતી રહી, બધી વાતો ફાયદો કોનો હતો આમાં, અંગ્રેજો હતો ને. તો બી બધા રાજા ઘૂસી ગયા એમાં. આ યોજનાનો અમલ બધાએ કર્યો. બધું એમને ડર છે ને કે ભાઈ કોઈ બીજો રાજા આવી જશે તો અંગ્રેજો આપણે ફાયદો કરાવશે, અંગ્રેજો આપણને મદદ કરશે ને, બસ એટલા જોવામાં આટલું બધું નુકસાન કરાવ્યું આ લોકોએ. એમાં અંગ્રેજો બહુ જ ફાઈ ગયા. ના થાય ને, બધા અંદર ઝઘડતા હતા, એનો ફાયદો કોણ ઉઠાઈ ગયું, બે બિલાડી વચ્ચે કોણ જીતી ગયું, વાંદરો. વાર્તા ખબર છે ને? હા બે બિલાડી ઝઘડતી હતી. બે બિલાડી કેવી બહેનો જ કહેવાય ને. એમાં બધા કોણ હતા, ભાઈઓ હતા, બધા રાજાઓ તો ભાઈઓ ઝઘડતા હતા અંદર. કોણ ફાયદો લઈ ગયું, બહારના આવેલા, કેટલા દૂરથી આવેલા ને ઘૂસી ગયા. લખો ભાઈ સાતમો મુદ્દો આવ્યા ને, લખો તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. ના નોકરીમાં એટલે ભારવાન રાખી શકે. વાંચો બરાબર જો, તે અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશીઓને. હા હવે જો ખબર હતી ભારત બુદ્ધિ વગરના છે.
દિમાગ કોણ આવે છે? બીજાના બીજા લોકો પોર્ટુગીઝો, ફ્રેન્ચો એ બધા હતા ને, એમાં દિમાગ છે. હવે કોઈ પોર્ટુગીઝ નોકરી રાખી દીધો અને એને ખબર પડી કે આ લોકો તો ઉલ્લુ બનાવે છે અને રાજાને ભડકાઈ દીધો તો પહેલું એવું વિચાર્યું કે અરે આપણે તો ઉલ્લુ બનાવીએ, કોઈ બીજો બી ભાઈ ના ઘૂસી જાય, એ કહી દેતો કે આ તો ભાઈ ઉલ્લુ બનાવે છે. તો શું કર્યું એ લોકોએ? કોઈને ઘૂસવાની વાત ના પાડી દીધી કે અમે જ નોકરી કરશું, બીજા કોઈ નહીં. ખબર પડી? ઓકે, તો આટલા 7 મુદ્દા હતા આના. સહાયકારી યોજના કઈ કઈ હતી, કઈ કઈ શરતો હતી? આ 7 હતી. સર અમે તો ખાલી લેક્ચર આપે એમાં બધું લઈ લીધું. એ જ તો હતું ભાઈ, એ જ તો હતું. એક સેના મળતી હતી ખાલી એના માટે આ લોકો. રાજા ભાઈ એવા જ હતા, ગાંડા લોકો હતા એ વખતે, એટલે તો પછી રાજા હતા એટલે ભાઈ મોદી આવું પડ્યું ભાઈ, આવા હતા મોદી હતો સર ત્યારે. ચલો ભાઈ, થઈ ગયું 7 મુદ્દા. ચલો હવે 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. આ તમને તો આવડે છે. આમાંથી એક નાનો સવાલ બનાવ્યો છે, 3 માર્કની 2 માર્કનો બનાવ્યો છે. લખો, ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? એમાં ને એમાં બીજો સવાલ, આ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? આ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? કૌંસમાં લખજો, સૌપ્રથમ ઉલ્લુ કોણ બન્યો? ના લખતા. ફરી બોલું છું, ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? ક્વેશ્ચન માર્ક. આ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? લખો, ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. બીજો મુદ્દો, આ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. આ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. ફરી બોલું જવાબ, ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. બીજો મુદ્દો, આ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. ચલો 2 માર્કમાં આગળ કરીએ. લખો, કયો નંબર આવ્યા 2 માર્કમાં? 9મો. લખો, કારણ આપો. ડેશ કે લખો, સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. સહાયકારી યોજના કેવી હતી? મીઠા ઝેર. એટલે કેવું મીઠું ઝેર કેવું કહેવાય? આમ લાગે સારું, અંદર જઈને શું કરે? નુકસાન કરે. બેન લાગ્યું ઉપરથી સારું, અંદર ખાને કેવું હતું? ઝેર જેવું હતું. ખબર પડી? સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. ચલો લખો જવાબ. કેમ હતી તો આપણે જોઈએ. લખો, સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી કારણ કે, લખો આખું પાછું, સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી કારણ કે આ યોજનાનો અમલ કરી
આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ફરી બોલું છું. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી કારણ કે આ યોજનાનો અમલ કરી વેલેસ્લી શું કર્યું? ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં યોજના એવી હતી ને ભાઈ, શું આપવાનું? સૈન્ય સામે શું? પ્રદેશ લઈ લેવાનો. પ્રદેશ આવતો ગયો, સેના તો હવે એમની ઘૂસતી ગઈ. સેના વધારે શું કે રાજા જીતી લે, એ રાજાને હરાઈ કાઢે, દગો કરીને એને મારી કાઢે, તો આખું એ આવી ગયું અંદર પોતાના અંડરમાં. ખબર પડી? તો આવું કરી કહીને શું કર્યું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રદેશો જીતી લીધા. તો કેવું હતું? મીઠા ઝેર. મીઠું કેમ? સેના મળતી હતી. ઝેર કેમ? એમ કરીને પ્રદેશો હાથમાં જતા હતા બધા. બુદ્ધિ ના ચાલી લોકો એટલી. હા તો ને આવ્યો ને આગળ. કોણ છે? જો આવ્યો. મસ્ત સવાલ પૂછ્યો તે. આગળનો સવાલ એ જ છે. કોણ એવો હતો? આપણો બહુ જોરદાર માણસ હતો જેણે આવું ના માન્યું. લખો આગળનો ક્વેશ્ચન નંબર 10. બસ આમાં તો એક મુદ્દામાં જ 2 માર્ક આવી ગયા. ક્વેશ્ચન નંબર 10 લખો. ચોથો મૈસૂર વિગ્રહ થયો ભાઈ આ યોજનાના કારણે. ચોથો મૈસૂર વિગ્રહ શા કારણે થયો? ચોથો મૈસૂર વિગ્રહ શા કારણે થયો? ક્વેશ્ચન માર્ક. પછી લખો એમાં સવાલ. અને તેનું શું પરિણામ આવ્યું? ચોથો મૈસૂર વિગ્રહ શા કારણે થયો અને તેનું શું પરિણામ આવ્યું? ચલો, ચોથો મૈસૂર વિગ્રહ શા કારણે થયો? કોણ હતો જેને અંગ્રેજોને આ યોજનાનો સ્વીકાર ના કર્યો? હા, મૈસૂર ત્યાં એ હતા બધા. હા, મૈસૂરવાળા દિમાગવાળા હતા. ચલો લખો ભાઈ. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ફરી બોલું છું. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. એમાં જેનો તેણે શું કર્યો? ઇનકાર કર્યો. પહેલો એવો હતો જેણે ના પાડી ભાઈ. એને ખબર પડી ગઈ હતી કે આ ગફલો છે કઈ અંદર. જેનો તેણે શું કર્યો? ઇનકાર કર્યો. બીજો મુદ્દો. યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી શું કર્યું? મૈસૂર ઉપર આક્રમણ કર્યું. આવું જો જે ના પાડે એને શું કરે ભાઈ? આવી રીતે કરે, આક્રમણ કરે. ફરી બોલું છું. યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ કોનો સાથ લીધો ભાઈ? આપણા આ ઇન્ડિયાવાળા જ આવ્યા, આપણા ભાઈઓ જ એવા કે એને હેલ્પ કરે છે. આપણે હેલ્પ કરવા બદલે બીજાને હેલ્પ કરી લોકો. નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. મૈસૂર પર શું કર્યું? આક્રમણ. આ યુદ્ધનું શું પરિણામ આવ્યું ભાઈ? શું હોય?
કોણ જીતી ગયું? અંગ્રેજ. કોણ હારી ગયું? ઇન્ડિયા. ટીપુ સુલતાન. ટીપુ સુલતાન. લખો આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. લડતા લડતા શું થયો ભાઈ? મૃત્યુ પામ્યો. બધાએ માનવું જ પડે ને. હવે ડરી જાય ને. હવે વિચાર, ટીપુ સુલતાન જેવો હારી ગયો તો બીજા તો ડરી જ જાય કે આ તો શું કરશે, ના પાડશું શું કરશે, આક્રમણ કરીને આપણને હરાઈ દેશે, મારી કાઢશે. એના કરતાં શું ડરી જઈને શું કરવા લાગે? બધા હા પાડવા લાગે. ભાઈ હા કરી દઈએ, કરી દઈએ. ટીપુ સુલતાનનો સાથ આપ્યો હતો. કઈ ના. ના આપે ને ભાઈ. હવે ટીપુના આવે જે વિરોધીઓ હોય એ તો ના જ આપે. એવું જ થયું ભાઈ. બહુ ફાયદો ઉઠાઈ ગયા લોકો. ચલો આટલા સુધી પહોંચ્યા આપણે. ટીપુ સુલતાન સુધી પહોંચ્યા. એક માર્કમાં આવી જાઓ. એક બે નાના ક્વેશ્ચન છે, એક માર્કમાં આવી જાઓ. છેલ્લે કયો લખાય એક માર્કમાં? છેલ્લે ગવર્નર જનરલ સર જ્હોન શોરે કઈ નીતિ? તો લખી દો. હવે કયો નંબર આયા? 54. ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? કઈ હતી ભાઈ? સહાયકારી યોજના. લખી લો ભાઈ. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી. ચલો આગળ વધીએ. એક માર્કનો બીજો ક્વેશ્ચન. કઈ યોજના, કયો નંબર આવ્યા ક્વેશ્ચન? 55. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? હા મોટા કરી દે. નાના એકદમ પાક્કા થઈ ગયા ને. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? લખો ગવર્નર જનરલ વેલેસ્લીની, એવું લખજો, આખું લખજો. ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના. ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. ચલો કહાની આટલા સુધી પહોંચી જાય આપણી. એક દિવસ ક્યાંય ચાલુ કરી હતી આપણે? તુર્કિસ્તાનથી ચાલુ કરી હતી કે ભાઈ વેપાર જમીન માર્ગે થતો હતો. અહીં જળ માર્ગે યુરોપિયન પેલો કોણ હતો? ક્રિસ્ટોફર કોલમ્બસ. એમ કરતાં કરતાં આજે અંગ્રેજો ચોથા મૈસૂર વિગ્રહ સુધી પહોંચ્યા. યાદ છે ને આખી કહાની બધી? હા યાદ રાખવી પડશે. કેમ કે કાલે છે આખી કહાનીની ટેસ્ટ. પેલો તુર્કિસ્તાનથી લઈને આ ચોથા મૈસૂર વિગ્રહ સુધીની આખી 50 માર્કની ટેસ્ટ છે. બરાબર? મસ્ત આપજો એક્ઝામ. આટલું મને કહી દો. હવે એક માર્કનું કેટલા પહોંચ્યા? 55. એકે 55. 2 માર્કના? આ તો 5 લખાઈ કાઢ્યા એમ. 2 માર્કના આપણે 3 માર્કનું ખાતું ખુલ્યું ભાઈ આજે. અને 4 માર્કનું આજે કઈ ના આવ્યું. કેટલા થયા હવે? 55 ને 20 75 ને 3 78 ને 8 86 માર્કનું થઈ ગયું આજે. 86 માર્ક. તમે લોકો 86 માર્કનું ફિનિશ કરી કાઢ્યું. મેં 50 પૂછવાનું છે. ચલો એના પહેલાં તમારે 50 માર્કની ટેસ્ટ આપવાની છે ને કાલે? 25 માર્કની આપવી પડશે એના પહેલાં. કાલે તમારી 2 ટેસ્ટ રહેશે, એક 25 માર્કની અને એક 50 માર્કની. બરાબર? 2 ટેસ્ટ બેક ટુ બેક આપવી પડશે તમારે. અને એક બીજું તમારા માટે છે સરપ્રાઈઝ,
કાલે મેં વાત કરી હતી ને શું કોમ્પિટિશન. કોમ્પિટિશનમાં એવું રહેશે કે તમારે 10 ક્વેશ્ચન રેડી કરીને આવવાનું રહેશે, સામેવાળાને પૂછવાનું રહેશે, તમારી સામે જે પણ આવશે બરાબર, અને જે વિનર બનશે એને આગળના રાઉન્ડમાં જવા મળશે. આગળના રાઉન્ડમાં ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ એવું બધું રહેશે. ઓકે, અને ફાઇનલમાં વિનર જે બનશે એને શું મળશે? 500 પોઈન્ટ. ઓકે, તો એમ કરીને 6 એક્ઝામ 600 પોઈન્ટ તમે થઈ જશે. 500 સુધી અત્યારે ઘણા બધા છોકરાઓ છે 500 છે. કાલની એક્ઝામમાં 600 થશે, 50 માર્કની ટેસ્ટમાં કેટલા થશે? 400 પોઈન્ટ, 1000 થશે, અને જે વિનર બનશે એને બીજા 500 પોઈન્ટ મળી જશે. એમ 1500 પોઈન્ટનું છે આખું વીક. ઓકે, 25 માર્કની આપણે જોઈ લઈએ પેપર સ્કીમ. 25 માર્કની શું રહેશે? તો 4 માર્કના જે બંને છે પૂછવાના જ છે. 3 માર્કનો બિચારો એકલો અટુલો એ બી પૂછવાનો જ છે બરાબર. 8 ને 3 કેટલા થઈ ગયા? 11. 2 માર્કના પૂછાશે 5 ક્વેશ્ચન કોઈ બી, એક ના કેટલા પૂછાશે? 4. એમ કરીને કેટલા રહેશે? 25. ઓકે, આ છે 25 માર્કની. લખી લો 25 માર્કની પેપર સ્કીમ લખી લો ભાઈઓ બહેનો. ઓકે, 50 માર્કમાં કેટલું પૂછાશે? જો 50 માર્કમાં આ બધું પૂછાશે, આ બધું પૂછાશે, આ બધું પૂછાશે, અને વધ્યું પૂછ્યું હશે આ પૂછાશે. એટલે જો 20 ને 28 ને 3 31, એટલે 19 માર્કનું પૂછાશે. હા, એટલે 1 માર્કનો 19 પૂછાશે, બાકી બધું 2 3 4 તો છે જ, બધું પૂછવાનું છે. ઇન શોર્ટ આની તૈયારી કરશો, આની ઓટોમેટિક થઈ જ જવાની છે. ઓકે, તમને આમાં કહી દઉં છું જે 5 પૂછવાના છે ને આમાં એ આજના જ પૂછાશે. હા, બધા આજના હશે. આજના 5 લખાય ને મેં, તો તૈયારી એની આવી રીતે કરજો. આના માટે તો બધા કરવા જ પડશે 10 10. ઓકે, ચલો, તો આજે અહીંયા પૂરું કરીએ છીએ. મસ્ત તૈયારી કરજો. કાલે નો લેક્ચર, કાલે ઓનલી ટેસ્ટ એન્ડ કોમ્પિટિશન. બરાબર છે? કાલે મજા આવશે બધાને ટેસ્ટ અને કોમ્પિટિશન આપવા. અને પરમ દિવસથી સોમવારથી આપણે નવો શરૂઆત કરશું પાછું. ચોથા મહિસું પછી શું થયું, અને પાઠને આપણે પૂર્ણાહતિ કરશું. 1 લેક્ચર કે 2 લેક્ચરમાં પાઠ આખો પૂરો થઈ જશે. અને પછી આપણે ચેપ્ટરની બી એક્ઝામ લેવાની છે. પછી સ્વાધ્યાય કરશું, આપણે ચોપડી સ્વાધ્યાય કરશું. બહુ બધા નાના ક્વેશ્ચન છે બધા પૂરા કરશું સ્વાધ્યાયના બધા. આગળની વાત તો પછી કરશું આપણે. મેઇન તો કાલની છે મોટી એક્ઝામ. ઓકે, અને કોમ્પિટિશન 500 પોઈન્ટની. ચલો, તો વિદાય લઉં છું હવે તમારથી. કાલે મળશું આપણે ટેસ્ટમાં. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.